તો આ જે સુરત SEZમાં નીરવ મોદીની કંપની હતી, એણે અગાઉ જે કૌભાંડ કરેલું હતું એ કૌભાંડની માહિતી હું તમારી સાથે શેર કરીશ. પંજાબ નેશનલ બેંકનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલા નીરવ મોદીની સુરત સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલી કંપનીમાં આગની ઘટના બની છે. અને નવાઈની વાત એ છે કે બે દિવસ આગ લાગી. એક ગુરુવારે લાગી અને બીજી શુક્રવારે રાત્રે લાગી. અને શુક્રવારની જે આગ લાગી એ તો ભયંકર વિકરાળ આગ હતી અને કોમ્પ્યુટર, દસ્તાવેજો બધું જ બળીને ખાક થઈ ગયું છે. તો આ જે સુરત SEZમાં નીરવ મોદીની કંપની હતી, એણે અગાઉ જે કૌભાંડ કરેલું હતું એ કૌભાંડની માહિતી હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બહુ આશ્ચર્યકારક ઘટના સુરતના સચિન SEZમાં બની છે. કારણ કે નીરવ મોદીની કંપની ઘણા વર્ષોથી બંધ છે અને EDએ સીલ મારી દીધેલી છે આ કંપનીઓને. અને વીજળી કનેક્શન, પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન બધું જ કાપી નાખેલું છે. એમ છતાં બી ફાયર ડાયમંડ કંપની છે આ જે નીરવ મોદીની, એમાં આગ લાગી ગ્રાઉન્ડ ફ્લોર પર અને એ આગ પહેલા માળે પહોંચી. ગુરુવારની જે આગ હતી એ સચિન SEZના ફાયરે બુઝાવી નાખી, પણ શુક્રવારે ફરીથી આગ લાગી. અને એ આગ એટલી બધી વિકરાળ હતી કે સચિન SEZના જે ફાયર સ્ટાફ હતા એ આગને કાબૂમાં નહીં કરી શક્યા. તો સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમને બોલાવવામાં આવી અને 6 કલાકની મહેનત પછી આગને કાબૂમાં લેવાઈ. અને એની અંદર જે બધું હતું, દસ્તાવેજો હતા, કોમ્પ્યુટર્સ હતા, એ બધું જ બળીને ખાક થઈ ગયું છે. હવે આ બધાને ખબર છે કે પંજાબ નેશનલ બેંકમાં 14,000 કરોડનું કૌભાંડ કરીને નીરવ મોદી લંડન ભાગી ગયો છે. અને એની સ્પેશિયલ ઇકોનોમી ઝોન સુરતની અંદર 4 કંપનીઓ હતી. એક કંપની હતી ફાયર સ્ટાર ડાયમંડ, એક ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ, એક ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ અને બીજી સદાશિવ જ્વેલરી કંપની. હવે આમાં EDએ તપાસ કરેલી અને એમાંથી કૌભાંડ મળેલું એટલે EDએ આ બધી કંપનીઓને સીલ મારી દીધેલું, 3 કંપનીઓને સીલ મારી દીધેલું. અને એક કંપની જે સદાશિવ જ્વેલરી છે એને નાદાર જાહેર કરવામાં આવેલી છે. હવે આ આખું કૌભાંડ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના કૌભાંડ પહેલાં એ કૌભાંડ કરેલું હતું કે સ્પેશિયલ ઇકોનોમી ઝોનની અંદર એવું હોય કે સરકાર તમને એવી રીતના ફેસિલિટી આપે કે તમે જે વસ્તુ બનાવો એ તમારે એક્સપોર્ટ કરવાની હોય. જે ઇમ્પોર્ટ કરેલી હોય એ વસ્તુ બનાવી અને તમારે એક્સપોર્ટ કરવાનું હોય એવી એક સિસ્ટમ હોય. પરંતુ આ નીરવ મોદીની કંપનીએ એવા ધંધા કરેલા કે રફ ડાયમંડ મંગાવે અને એની જે જ્વેલરી બનાવે અને એ જ્વેલરીમાંથી જે ઓરિજિનલ હીરા હોય એને બદલે નકલી હીરાની જ્વેલરી મોકલાવી દે. અને બાકીના જે હીરા બચેલા હોય એ લોકલ માર્કેટની અંદર વેચી દેતા હતા. અને એ રીતને સરકારને બહુ મોટું નુકસાન જતું હતું. અને એ વાત જ્યારે EDને ખબર પડી, EDએ દરોડા પાડ્યા, ત્યારે આ નીરવ મોદીની જે સુરત સ્પેશિયલ ઇકોનોમી ઝોનની જે કંપનીઓ હતી એને તાળા મારી દેવામાં આવેલા હતા અને બધા કનેક્શનો કાપી નાખીને વર્ષોથી બંધ હતી. પણ એમ છતાં એમાં આગ લાગી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.